अमर नेझा रुपया है આ કંપની જ કે ના બનાવી છે પણ એવી ભગવતીના ગુણ અહીંથી મારો ભાઈ ગવડાવે છે આખો અલગ જ છે યાર કામ કરે કાર્યમાં બધું આવે છે એનો પાવર એટલે તાકાત વાત છોડ દે 10 કિલોમીટર ની રેન્જ આપી દે જ્યાં દૂર આમર ક્વોલિટી ક્લિયરિટી નજીકથી આમર ને દૂરથી આમર પાર્ટ રિસીવર નામ કેના કાન પકડે ગયા એવી વાતો કરી છે સિદ્ધપુર જેવી ભીંગી ધરતી અને સિદ્ધપુરની કટેહરા જેવી પાવન ભૂમિ કહેવાય અને આ મારી હવાઈની ઓ જોગણી જવેર બાપાને મળીમાં ઉઈદી તારી વસતીનું પાવડું ઘરબજાર મેં મેળતી धरती में माई जोगने आओ इतिहास बनायो दुनिया वातों करे दुनिया जगत वातों करे
પણ વાત કરતા વાર લાગે, માતાને કોઈ દી વાર ન લાગે. 1.25 લાખનું લેણું હોય ને, લેણું તો ખમાય, પણ મેણું છે ને મેણું ખમાય નહીં. જેદી પાલિયા વાળાના ગયડા એ પાલિયા વાળા પરિવાર માથે મારા વડવા એવા થઈ ગયા. ઓ જતા રહ્યા તને હથેળી માં હવન કરવા વાળા તારા ઓ દેવી ભુવા જતા રહ્યા. તને લાડ લાવા વાળા મારા વડવા જતા રહ્યા. ઓ મારા સિદ્ધપુરના ખિલોડા આવો ને બાપો. મામા જોગણી કે જગત જો દુનિયાની અંદર અમર નામના ગવડાવું તો મારું નામ હવાઈ જોગણી નહીં. જેદી કચ્છના દીકરાને ચાંદીના કલ્લી માટે કલ્લા માટે જેદી કચ્છના દીકરાનું માથું વાઢ્યું ને સાહેબ, તેની ગોમે ગોમની દુનિયાની વસતી વિચાર કરે. ચાંદીના ગલ્લા માટે દીકરાનું માથું વઢાઈ ગયું છે અને દુનિયાને ખબર પડી કે ગામમાં ફલાણાના ઘેર આવો બનાવ બન્યો છે. મારો દુનિયા में ઓરખનો વકીલ બને મારી જોગણી આવો ને. અને સિવિલ જેવી હોસ્પિટલ માં ડોક્ટર બની જાય. દુનિયાના માણસનું ભણતર પૂરું થાય ને બાપુ, એ કાળા માણસનું ભણતર પૂરું થાય ને એટલે કચ્છીના દીકરાનું માથું ચોદીની કલ્લી માટે કાપ્યું. દુનિયાને ખબર પડી એટલે ગયડા છે ને ગભરાયા. એ માં અરે માં હવે મારે તોય તું ને તારે તોય તું. ઓ મારો નોધારાનો મારો યાદાર બનજે માં. જાગતા આવે એને ઓધરા કરજે ભાઈ. મારા બાપની દેવી ઓગળ રે બાપો. માણસ મનમાં યાદી જો કે માં કાલ વસ્તી જોઈ જા હે, કાલા દુનિયાને ખબર પડશે તો કાલ વહાણા મારે પૂરે સરકાર છે. કાલ અરે માં કાલ મને વહાણા વારે પૂરે તો તારા મઠની માય દેવી ચૈતરની આઠમના દાડે દીવા કોણ ભરશે? બોલ. અને દીદી રોઈ અને શેડો વાળીને માતાનો વર્તો કરે. અહીં માં 29, 30
से पूरा मन से माया पार का परदेश में ए माय मारी आबरू गवा देती नहीं मां हाँ काल वहाना वारे हमें पुरई जाए तो तारा मढे ने धूप धुमाड़ा કરવા વાળા ક્યાં આવશે અને દીદી પવન વેગી માતા બોલી સાંભળજો દીદી પવન વેગી માતા બોલી અહીં તારો ગામનો સરપંચ આવે કે તારો પોલીસ વાળો આવે કે દુનિયાનો તારો ગમે એવો મર્દ મુસાળો માણસ આવે પણ જો ખાલી હાથે આવે અને ખાલી હાથે જાય તો માનજો કે હું ઢોગળી બોલીતી હો હે જો આયા પાછા જાય તો માનજો બીજું કોઈ નહીં અહીં હું લાલ ધજાવાળી હું ઢોગળી બોલીતી દીદી માણસનો ડર આવ્યો દીકરાનું કચ્છીના દીકરાનું માથું કાપી ઢોકલા માથે પૂર્યું છે અને તેની હવા હો માણસનું ટોળું આવ્યું ને આની તપાસ કરો ક્યાં દીકરો મારી નાખ્યો છે અને ખોળતા 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 દીકરાનું માથું જ્યાં ટોપલા માથે પૂર્યું છે ને ત્યાં આયા ટોપલો ઊંચો કરે નો કરે અહીં મારી નાથ જો ટોપલો ઊંચો કરે નો કરે પણ દીકરાના માથામાંથી જો કદાચ કોકડિયું બનાવે તો બીજું કોઈને મારી હવાઈ જોગણી મારી કનેહરાની માતા બનાવ્યો હો दुनिया में कोई ना बनावे वो मारी जोगनी बनावे રાજાનો ઓર્ડર થાય હુકમ થાય રાજાનું સૈન્ય દળ આવે અને માણસને પકડી જાય કે જો તમારા કડ ભાગલે તમે હાચા હોય તમારી માતા હાચી હોય અને પહેલા આવા પ્રમાણ આપેલા છે હકીકતમાં આપણા વડવા આવે હો તેથી રાજા બોલે જો કદાચ તમારી માતા હાચી હોય તમે નિર્દોષ હોય એનું પ્રમાણ હો શેહુ ધબધબની ભઠ્ઠી માથે ઊનું કર્યું 75,000 અને તેથી રાજા કહે જો હવાશેર શેહુ પી જાય અને નખ પણ વાંકો ના થાય તો તમારી માતા હાથી આજે મર્યા ને કાલે મર્યા અને દીદી ભોગે જો માં આજ મરી જાઉં તોય તું જાણે અને તરી જાઉં કોઈ જોગણી તું જાણે હો એની જોગણી બોલી અરે મારા લાલ જો ઉકળતું હવા શેર આ શેહુ મુઢે માડ અને ઉકળતું હવા શેર શેહુ જો ભગવાન પિતા પહેલા જો કદાચ હું હવાઈ જોગણી ના પી જાઉં અહીં તો જગતની માય મને કનેહરાની મને ધરતી રાજી જાય બાપ
વસ્તીને નિર્દોષ લાઈ મારી હવે જોગણી જાગો ને વસ્તીને નિર્દોષ લાવી અને દીદી વસ્તીએ ઢોલ લગાડા ઢેકલા વગાડી અને દીદી વસ્તી આવા રાજાને કહે છે એ રાજા અને આટલું કદાચ કદાચ ભરું ના આવે ને તો ગામ ના ભાગોળે હાલ ચમાર જોડે હુંનો પાડો ચીરાવું અને પાડાની માય જો કદાચ ચોદીનો ગાંઠિયો કાઢે ને એ તો બીજી કોઈ નહીં મારા ખડું ભાગલે બેઠેલી મારી હવાઈ જોગણી કાઢે બાપ ગઢપાવાની દેવીને સ્મરણ કરીએ ડોગણીનો ભો હતો સંજયભાઈ એના નામથી ડોગણીના નામ પર ભેટ કરે છે બાપો સમારે મારી બાપુ નગર છેલ્લા બસ ધ્યાનની જોગણી દે ઓ મારી ચિતરા તમને ભાઈ એ આગળનો એવો સ્મરણ કરીએ Maria